ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પક્ષીઓ માટે કુંડાનું વિતરણ ભગીરથ કાર્ય વડોદરા શહેર યુવા મોરચા દ્વારા યુવા ફોર નેચર અભિયાન અંતર્ગત અમિતનગર ખાતે પક્ષીઓ માટે કુંડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને સાંસદ હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાળઝાળ ગરમીમાં અબોલા પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી નાગરિકોને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યમાં ઉહરમી યુવક મંડળના અને દોનીલભાઈની ટીમે મહત્વનો સહયોગ આપ્યો હતો। નેતાઓએ નાગરિકોને અપીલ કરી હતી કે ગરમીમાં પક્ષીઓની રક્ષા માટે ઘરે પાણીના કુંડા અચૂક રાખે। યુવા ફોર નેચર અભિયાન અંતર્ગત વડોદરા શહેર યુવા મોરચા દ્વારા વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ વડોદરાના લોકપ્રિય યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આજે અમિતનગર ખાતે કુંડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આપણા સૌને ધ્યાનમાં છે કે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણી પીવાની વ્યવસ્થા હોતી નથી, જેથી અમે લોકોને વડોદરાના નાગરિકોને કુંડાનું વિતરણ કર્યું છે, જેથી તેઓ પોતાના ઘરે પાણી ભરીને મૂકી શકે, જેથી જે અબોલ પક્ષીઓ છે તેઓને આ કાળઝાળ ગરમીમાં પાણી મળી શકે। હું હરની યુવક મંડળના ડોનિલભાઈ અને એની સમગ્ર ટીમને અભિનંદન આપું છું, જેઓ યુવા મોરચા સાથે જોડાઈને આ ભગીરથ કાર્યમાં જોડાયા।